મિત્રો આપણે જે ફાર્મ પર આખું જે વિડીયોઝ જોયા હમણાં એ હવે એમનું કઈ જગ્યાનું છે એ ખોલીએ છીએ. આ એક પ્રાકૃતિક કૃષિ ફાર્મ કરજણ જોડે અથવા કરજણમાં પટેલ મગનભાઈ કરીને છે, કચ્છના છે, આ મૂળ એમનું ફાર્મ છે. અને હવે આપણે અંદર જઈએ એમના ફાર્મમાં. આપણે હવે એમનો મુલાકાત પણ કરીએ. આપણે મળવા જેવા માણસ છે. અને નમસ્કાર સાહેબજી, આપનો પરિચય આપો. ચલો. સંજયભાઈ મનાતર, કૃષિટેક પ્રાઇવેટ લિમિટેડ, સાતારા મહારાષ્ટ્ર કંપનીમાં ગુજરાત ઝોન સંભાળું છું આખું. એટલે એમને આખું જે આપણે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીની જે વાત છે એની આગળનો કન્સેપ્ટ હવે જે છે એ બોટનિકલ જી સર, જે આખું મેનેજમેન્ટ થાય એનું થાય છે. જી સર. તો સંજયભાઈનો પણ આપણે એમની જે પ્રોડક્ટ્સ છે યુઝ કરીશું અને અહીંયા કરવામાં આવે જ છે એમનું પણ એ કંપનીની પ્રોડક્ટ્સ એ જોઈશું. આ વિનુભાઈ મારી જોડે આવ્યા, આપણા વડાલી ખેડબ્રહ્માના છે, મિત્ર છે. અને હવે આપણે ખાસ જેમને મળવા માટે અને જોવા માટે આવ્યા હતા આપણે આ મગનભાઈ, ખૂબ જ એકદમ જનરલી આ સમયમાં આવા પ્રકારના વ્યક્તિ મળવા મુશ્કેલ છે. એવા બધાને અમે મળીને ખૂબ આનંદ થયો. પહેલી જ વખતની મુલાકાત છે, સંજયભાઈ મારફત થઈ. મૂળ કચ્છના છે અને એમને જે છે એવું ખેતી છે એવું નથી, બિઝનેસ એમનો તો બહુ મોટી તોપ છે આમ જોવા જઈએ તો. એમના બીજા ફેબ્રિકેશન એ બધું સારું છે, પણ એમને જે આ કર્યું છે શરૂઆત ફાર્મિંગની, એક એમનું પેશન છે, એક શોખ છે અને ખેડૂતોને સારું મળે એ માટે કરેલું છે. મગનભાઈ, આપનો થોડો પરિચય બધાને આપી. હા, મગનભાઈ પટેલ, ગામ ભરથાણા, તાલુકો કરજણ. આમ અમારું મૂળ વતન કચ્છમાં કલ્યાણપુર ગામ, તાલુકો નખત્રાણા. છેલ્લા 13 થી 14 વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ. અને ઓર્ગેનિક ફાર્મિંગમાં મેઇન બેઝ અમારો ગોબર ગેસ પ્લાન્ટ છે. ગોબર ગેસની સ્લરીને એનરીચ કરીને યુઝ કરીએ છીએ. એનરીચ કરવાથી જે NPK અને માઇક્રોન્યુટ્રન્સ જે ઓરિજિનલ સ્લરીમાં હોય છે એના કરતાં એના પર્સન્ટેજ વાઇઝ વેલ્યુ એની વધી જાય છે અને એને યુઝ કરવાથી બહુ મોટો ફરક પડે છે. અને પ્રોડક્શન અને મોટા લેવલ પર જો ખેતી કરવાની હોય 50 એકર, 100 એકર, 200 એકર, તો એવી કોઈ પદ્ધતિ નથી કે જેમાં તમે ઓર્ગેનિક કરી શકો. જેટલી બધી પદ્ધતિઓ છે એ નાના 5, 10, 20 વીઘામાં કરી અને આપણે એનાથી મોટું કરી નથી શકતા. જ્યારે ગોબર ગેસની સ્લરીનો ઉપયોગ કરી અને જો ફાર્મિંગ કરીએ તો 200 થી 500 એકરમાં બી ખેતી કરવી હોય તો એ પોસિબલ છે અને પ્રોડક્શન પણ સારું એવું મળી શકે એમ છે. અમારી ઢબુ છે મીઠડી. એટલે અને બીજું કે મેન તો છે ને, ખેડૂત પોતાનું ખાતર પોતે જાતે બનાવી શકે. ખાતર તો જીવામૃત છે, ઘન જીવામૃત છે, ઘણા બધા બનાવે છે. છતાં પણ આજના પ્રમાણે જેટલું રિઝલ્ટ મળવું જોઈએ એટલું મળતું નથી. તો ખેડૂત જો પોતાનું ખાતર ગોબર ગેસ પ્લાન્ટમાંથી એનરીચ કરી અને જાતે બનાવતો થાય તો જ એને સારું રિઝલ્ટ મળે. વેચાતું લઈને વાપરવામાં આવે તો એનું જે પ્રમાણ છે, પર્સન્ટેજ છે, એટલું એ નાખી ન શકે, એટલે રિઝલ્ટ મળે નહીં. એટલે જો પોતાનું જ ખાતર હોય, પોતે જ બનાવે તો જ એનું સારું રિઝલ્ટ મળે. અને અમે લોકો કોઈને પણ ખાતર બનાવવાનું યુનિટ ઊભું કરવાનું હોય અથવા એમને શીખવાનું હોય તો કોઈ પણ કોમર્શિયલ ચાર્જિસ વગર આપણે એને ટ્રેનિંગ બી આપીએ છીએ અને પ્લાન્ટ પણ ઇન્સ્ટોલેશન કરી આપીએ છીએ. મિત્રો, જે આખું વાત કરીએ મગનભાઈએ, હવે મેં અગાઉ પણ કહ્યું કે એમને કંઈ એવું નથી કે આ મેઇન પ્રોફેશન છે. એમના મેઇન પ્રોફેશન તો બીજો છે, ફેબ્રિકેશનનો, અને જે બારી ને બધું બનાવતા હોય છે એ છે. એ અહીંયા પોર ગામ છે ત્યાં છે. એટલે એ તો મોટા પાયે આખું છે. જે કંઈ એમણે કરેલું છે એ શોખથી કરેલું છે અને શોખથી ખાલી પૈસા છે એટલે વાપરવું એ રીતે કરેલું નથી પાછું. પણ એની અંદર ઘણું બધું 15 વર્ષમાં સંશોધન કરી અને એમને જે ખાતર ને આ જે આપણે અગાઉ પ્લાન્ટ બતાવ્યા જ છે, પેલા જે સ્લરીની જે વાત થઈ એ બધું છે. તો અહીંયા હું એમનું લોકેશન પણ શેર કરીશું જો કોઈને ઈચ્છા હોય ખેડૂતોને. ખેડૂતો માટે એ ખૂબ જ એમને ભાવના સારી છે, ક્યારેય કોઈને ના નથી હોતી અહીંયા આવે તો પણ. અને સૌથી વધારે એમનો જે પ્રેમ, આખા કુટુંબનો પ્રેમ આવ્યો, એ બહુ મજા આવી એમાં. આ મારી કસ્વીબેન છે, નાના મીઠડા, અને પ્રેમથી 3 મરચાં લીલા ખવડાવી દીધા લંચમાં. એટલી મીઠાશ કસ્વીબેનમાં પણ છે. તો મિત્રો, ફરી એક વખત જો કોઈને ખરેખર આ બાબતમાં રસ હોય તો
તો અહીંયા મળવું જોઈએ. મગનભાઈ કોઈ મળવા આવે તો વાંધો નથી ને? ના ના ઘણા બધા આવે પણ ફરવા ના આવતા, શીખવા આવજો, જાણવા આવજો ખાસ કરીને. ચલો.